ਪਿੱਛੇ ਪਿੱਛੇ ਆਉਂਦਾ ਮੇਰੀ ਚੱਲ ਵੇਂਦਾ ਆਈ ਪਿੱਛੇ ਪਿੱਛੇ ਆਉਂਦਾ ਮੇਰੀ ਚੱਲ ਵੇਂਦਾ ਆਈ ਚਿਰ ਵਾਲਿਆ ਵੇਖਦਾ ਆਈ ਵੇ ਮੇਰਾ ਲੌਂਗ ਵਾਚਾ ਨਿਗਾ ਮਾਰਦਾ ਆਈ ਵੇ ਮੇਰਾ ਲੌਂਗ ਵਾਚਾ ਪਿੱਛੇ ਪਿੱਛੇ ਆਉਂਦਾ ਮੇਰੀ ਚੱਲ ਵੇਂਦਾ ਆਈ ਪਿੱਛੇ ਪਿੱਛੇ ਆਉਂਦਾ ਮੇਰੀ ਚੱਲ ਵੇਂਦਾ ਆਈ ਚਿਰ ਵਾਲਿਆ ਵੇਖਦਾ ਆਈ ਵੇ ਮੇਰਾ ਲੌਂਗ ਵਾਚਾ ਨਿਗਾ ਮਾਰਦਾ ਆਈ ਵੇ ਮੇਰਾ ਲੌਂਗ ਵਾਚਾ ਮੇਰਾ ਲੌਂਗ ਵਾਚਾ ਗੱਲਾਂ ਤੇਰੀ ਮਿੱਠੀਆਂ ਤੇ ਡਿੰਗ ਤੇਰੀ ਚੱਲ ਵੇ ਕਾਨੂੰ ਮੈਨੂੰ ਤੰਗ ਕਰ ਦਿੱਤਾ ਏ ਬੇਹਾਲ ਵੇ ਹਾਏ ਵੇ ਬੇਹਾਲ ਵੇ ਗੱਲਾਂ ਤੇਰੀ ਮਿੱਠੀਆਂ ਤੇ ਡਿੰਗ ਤੇਰੀ ਚੱਲ ਵੇ ਕਾਨੂੰ ਮੈਨੂੰ ਤੰਗ ਕਰ ਦਿੱਤਾ ਏ ਬੇਹਾਲ ਵੇ ਹਾਏ ਵੇ ਬੇਹਾਲ ਵੇ ਤੈਨੂੰ ਅੱਜ ਜਪਦਾ ਵੇ ਦਿਲ ਤੇਰਾ ਖੁੱਟ ਵੇ ਢੇੜਿਆ ਤੋਂ ਕਦਰ ਨਾ ਪਾਈਓ ਏ ਮੇਰਾ ਲੌਂਗ ਵਾਚਾ ਨਿਗਾ ਮਾਰਦਾ। હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ફ્રેન્ડ. કેમ છો બધા એકદમ મજામાં જ છે. અને હા, અહીંયા પણ બધા એકદમ મજામાં છે. કારણ કે આજનો દિવસ તો બધા માટે એટલો સ્પેશિયલ છે ને કે ન પૂછો વાત. થોડીક વાર રહીને તમને જણાવીશ કે આજના દિવસે શું છે અમારી ઘરે. એટલા માટે જો કે ઘણા ખરાનો તો ખ્યાલ આવી જ ગયો છે કે આજના દિવસે અમારી ઘરે શું સ્પેશિયલ ડે છે એ. પણ થોડીક વાર રહીને આપણે તો એ શેર કરીશું કે આજનો દિવસ શેના માટે છે. એટલા માટે તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને 1 by 1 ફ્રેશ થાય છે ને 1 by 1 નાસ્તો થાય છે. કારણ કે અત્યારે ગ્રુપમાં નાસ્તો થાય એવું પોસિબલ જ નથી. કારણ કે બધા લેટ નાઇટ લગીને જાગ્યા હતા. હું, જીજા, આકાશ, પપ્પા અને મમ્મી વિશાલ 5 જણા જાગ્યા હતા. 1:30 વાગે રાત્રે અમે સૂતા છે. કેટલા વાગે? 1:30 વાગે. ડિસ્કસ એટલું મસ્ત અમે કર્યું છે. પણ એ આવનાર ફ્યુચરમાં તમને શેર કરશું જો પોસિબલ થશે ને તો. લચેત અમે બધા ડિસ્કસ કર્યું છે બેઠા જોડે. પપ્પાને બેસી ગયા છે. પેલા પપ્પાને મળી પપ્પા રાત્રે જાગતા હતા 1:30 વાગે લગે. એટલા માટે મમ્મા જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મંદિરે જઈને વિયા ને તમે અત્યારમાં દર્શન કરીએ. એવા ભગવાને કેવા વાગા પહેર્યા હતા? લાલ કલર ના વાગા પહેર્યા હતા. શું વાત છે, સરસ સરસ. પગ લગીને હશે, ગોઠણ લગીને હાર લાંબો હોય. ઓહો, હા, ભગવાન 3 ચોગલી વાળી પાક તો ભગવાન બહુ પ્રિય છે. સરસ. હા, 3 ચોગલાળી પાક. તો મમ્મી આવી ગઈ. મમ્મી જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. મંદિરે જઈએ એવા ને 8 વાગ્યા તો કીધું જઈને વી આવી ને. પેટ્રોલ બાકી છે એટલે ગાડી ધીમે હાલે છે. હા, બધાને અત્યારે બાકી છે એટલે ધીમે ધીમે થાય છે બધા હાટ અલગ અલગ. એટલે શું હે એટલે કોઈ પાયલ બનાવે છે ધીમે ધીમે બધા એનું એક પછી એક બધાનું બને છે. એટલે સરસ છે. હા, વરસાદ પાણી શું કહે છે હવે? વરસાદ પાણી તો આજે સિસ્ટમ સક્રિય બની એવું લાગે છે. હે ને? હે ને? હા, જો આંગણું એટલું ભીનું થયું. ધીમે ધીમે ભીનું થવા મળે. જોરદાર કીધી છે. ઓહો, રાત્રે હતો ખબર વરસાદ? આપણે બધા બેઠા હતા 11 સાડા 11 નક્કી ને અચાનક આવવા મળ્યો હતો. 2-3 દિને આગાહી જોરદાર છે. હા, કઈ નહીં બીજું થાય ખરું બીજું આવડું તો કઈ હાલશે નહીં એમ એક પોઈન્ટ. હા, કઈ નહીં. ચલો એન્જોય. બે મારે છોકરી બેસી ગઈ અત્યારમાં. હારું તો ક્યાં ને હારું તને ભૂખ લાગી હતી ને? હું તો બહાર આવીને બે બેનું જાગીને બેઠી હતી અહીંયા ઢીંગલ્યું. તો રૂઈ હાથે નાઈ લીધું છે અને મેં આરું નવડાવ્યું. પછી રૂઈ છે ને આરું નાખી રેડી કરી દીધી માથે બાથે ઓળે. આરું હરખી બેસ બધા, એમ ન બેસે દીગા. આરું હરખી બેસો, પગ એમ ન રખે મરકાનું. ગુડ ગર્લ એમ ન બેસે. જો દીદી કેવી ડાય છે. જો ભૂખ લાગી તને તાર શું ખાવું તો મને કે આરું દહીં એમ બીજું ભાખલી. મન કે દહીં ભાખલી ખાવી છે. હા હા, તો ચલો ચલતે ડાયરેક્ટ કિચન की ओर. હા, 4-5 બેહું હોય દઈ જાય જેવી છે. વેરી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજ તો આપણે બે નવું પહેર્યું છે. ઓકે, ઠીક, તમારે દુધિયા ચાંદલો છે. મેં કીધું હું 2-3 વાર ચાંદલા કાઢ્યા પછી મેં લવંડર નો કર્યો મેં બ્લુ લગાડ્યો. ખ્યાલ થતો કીધું એટલે આમ દૂરથી લવંડર જ લાગે છે. તારી મસ્ત નવી કુર્તીઓ પહેરી એટલી મસ્ત લાગે છે ને, મજા આવે, પહેરવામાં કમ્ફર્ટેબલ છે. હા, એટલે તો મજા આવે, મજા આવે છે. આમ નવું લાગે છે. આજે આપણે ઘરે બહુ મોટો પ્રસંગ છે. સ્પેશિયલ બધા ખ્યાલ હવે કહી દઉં કે આજે પંચમાસીનો દિવસ છે જે પાયલ માટે સ્પેશિયલ છે અને અમારા બધા માટે એટલો સ્પેશિયલ છે. લાઈફમાં એક જ વાર આમ
બીજી વાર આપણે પ્રેગ્નન્સી આવે પણ હા. ત્યારે આ રીતના ફંક્શન શ્રીમંત છે બધાયનું પંચમાસી function. છે એ બધું ન હોય હા, એટલે પહેલી એટલે વાર આ function. કહે ને કે અમુક વસ્તુ જીવનમાં એક જ વાર હોય તો એવું જ છે આજના દિવસે અમારા ઘરે પંચમાસી ફંક્શન છે મસ્ત મજાનો તો બધા જોડાઈ જાજો જોડાઈ જજો Yes. ચેક સ્ટાર્ટિંગ થી End એન્ડ સુધી હા અત્યારે અત્યારે જો પૌવા મસ્ત બની ગયા છે બની ગયા છે. હા હા પૌવા છે મોડા મોડા ચામન તમારો વારો જ નથી કે નહીં આવે એટલે તમે પેલા નાસ્તો કરી લ્યો તો છૂટાડ્યો એ વાત એ સાચી તે તો નાસ્તો કરી લીધો સૌથી પહેલી હું જોઈ હા બસ ઈ કરી જ લેવાનો રોજ પૂછવાનું જ નહીં કાકા ચડીને પછી થાય આગળ હાલે સાચી વાત છે નો થાય ને ભીખા નો થાય કઈ વસ્તુ નો થાય તો આખી રાત થૂતા હોય પછી પેટમાં અને પેટ્રોલ પૂરે પછી કઈ પેટ્રોલ પૂરે બીજું પછી ગાડી મારી ઉપડે હા કાંઈ ચાલો નાસ્તો કરી તમે લઈએ નાસ્તો કરી લ્યો હવે જો અહીં મારી મસ્ત મજાની પ્લેટ રેડી થઈ ગઈ છે અને આરુનું દહીં છે અમારા પૌવા અને દહીં અને આરુની ભાખરી આવી ગઈ અને અહીં રૂહીની પ્લેટ રેડી થઈ ગઈ છે અને અમારા આકાશની તો આકાશ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી વેરી ગુડ કૃષ્ણ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બસ બધાય મજામાં છે ભાઈ મસ્ત મજાની જો બે કડકડતી ભાખરી ને સાથે મસ્ત મજાનું ઘી કોળિયા જાય છે ડાયરેક્ટ મોઢામાં મજા આવી ને મજા જ આવે ને ચા ને ભાખરી એકદમ અત્યારે ઘણી મસ્ત મજાની ભાખરી હોય ને ઉપર ઘી હોય પછી કાંઈ નો થાય યાથાણું જ છે કેરીનું હા આવું તારે ખાવું છે ને બટુ હવે દહીં ભાખરી ખવડાવું તને હે ખવડાવું ને હાલો મોઢામાં બહાર કાઢ નાખો પેલા શરમાઈ કંટી જાય થોડીક. દહીં કેવું છે તો દેખાડ્યું નહીં. આ નહીં વઘારેલું દહીં બાકી હવાર ઉઠીને પેલા બધાને પૂછી લીધું દહીં ને ભાખરી દહીં છે ને એમ કોણ કિંજલ હા ઓ માય ગોડ એટલે હવે જીતુને દહીં બહુ ભાવે બેઠી જો આમ દોધ કરે બેઠી વાટે ના સામે પ્લેટ એટલે ક્યાં જાય બેન મેડમ નું મન જો કોણે માર્યું એને વાડી લઈ જાય પપ્પા હે? એને વાડી લેતો જાવ ભેગી જાવું તો તમે કોઈ વાડીએ નહીં ન્યા નહીં હે બચમ દાદા હોય તો જાય કેમ હમણાં બચમ દાદા યાર ચલા તો એના અંતરમાં વાલો એને જ રોકવાની છે ખવડાવ ને બેટા તને હવે દહીં ભાખરી કેવું ખવડે થારી વાત છે માસી હવે મોઢામાં પાણી આવી ગયા એમ કરતી છે તો વાગ્યા છે 10 અને 2 ઢીંગલી જાય બેસી ગઈ છે ઘરના સીતાફળ ખાવા કેવા લાગે કાનનું સીતાફળ બહુ ભાઈ આમ આંગળી ચોટાઈ જાય ગળે ગળે છે ને બહુ આરું તને ભાવે છે કે નકર લઈ લો નો ભાવતા હોય તો હા બટ આપણે વાડીએ છીએ સીતાફળી તો બસ પાકવાળું નાખીએ એટલે પાકી જાય ને આરું તને ભાવે છે કે નહીં ખમદાણ કર્યું હે ભાવે છે ને હા તો વાંધો નહીં તો ખાજે હો બસ તો ચાલો જઈએ આપણે કિચનમાં કારણ કે સવારની આપણે એમ કિચનમાં નથી બિલકુલ એટલા માટે લાઈટ કરી લઈ અંજવાળું થઈ જાય બધા મોઢામાં દેખાય થોડા તો કે દેખાવાના જ છે ઓહો હો એ પેલા મને રસ સાઈડમાં દેખાય કે તે પેલું ભરીને હા 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 તો અમે રસ ખાઈ શકશું ને હું મારે રસ ખાવાનો ના છે કોણ કે બેન ને દહીં રોટલી ના હવે જાઉં હાલી હું મેળા છો રોજ કે દહીં રોટલી થોડી હોય ના રે ના આજ તો રસ ખાઈશ થોડોક હું રસ ને રોટલી જો કે પૂરી તો નહીં ખાવું તમારો તમે મમ્મી ને રૂહી છે છોકરીઓ હે ને હા પપ્પાને વળી કદાચ ઓલું ખાઈ દી બે રોટલી હા કારણ કે પપ્પાને શરદી જેવું છે એટલે કદાચ ન ખાય ગરમી લીધે પપ્પા તો ન મૂકે રસ પૂરી તો પપ્પાને અંતરમાં વાલું તો જોડે શું બને છે આ કઢી મને કે પાછું દૂધ પગ બનતું લાગે છે કિંજલ કી ફેમસ કઢી ક્યાં બાત હે પણ આમ જો આમ ઘાટું ઘાટું દૂધ હતું ને એવું લાગે ફીણા છે ને એટલે એમ રબડી છે પાછી એમ નક્કી ન હોય ને એમ તો એવું જ દેખાય હા એ કઢી બને છે ને કઢી ભાત અને છડી મગની દાળ ફૂટડી દાળ હા પેલા તો હું બોલતી કિંજલ એ મમ્મી કિંજલ પેલા હું બોલતી ફૂટડી દાળ ને હું બોલતી કિંજલ પેલા હું બોલતી ફૂટડી દાળ ને ફૂટડી દાળ બોલતી ના ના મને યાદ છે મને ક્યાંક તો મિસ્ટેક થતી મને લીમડો લઈ દે ચલો મસ્ત મજાના ભાત ચડી રહ્યા છે અને આપણે चाहिए लीमड़ो तोड़वा मतलब कड़ी पत्ता बोलते हैं ना वही तो हमारे आंगन में बहुत प्यारा सा अभी उसका छोड़ हो गए पौधा जो भी बोलते हो तो ये मस्त अभी हो गया है तो चलो हम लाइव तोड़ेंगे और लाइव कड़ी में डालेंगे तो देखिए यहाँ पे तो भी पापा बोलते हैं जो नीचे से हम लेते हैं ना तो वो बढ़ जाते ऊपर से बढ़ते हैं तो यहाँ से लेते हैं ना तो बढ़ते नहीं पूरी अच्छी तरह से इसलिए और फिलहाल अभी जो यहाँ पे अभी बारिश हो रही देखिए हमारा आंगन है ना पूरा गीला गीला हो चुका है और यहाँ से भी पानी की बूंदे थोड़ी बहुत गिरती है और मेरे पे भी
मेरे ऊपर भी गिर रही है, देखिए यहाँ पे तो अभी इतनी अभी बारिश हो रही है यहाँ पे अभी, कोई बात नहीं, चलियो जो यहाँ पे अभी હે જીજા હું મારી બેટીઓ સીતાફળ ખાય છે તો હાલો તમારે ખાવ હોય તો ઘરના છે આપણે શરદી સીતાફળ કેવાય ગરમ એમ કે મને મમ્મી નથી ચડવા દેતા એટલે કહું છું હા સીતાફળ ગરમ એમ કે છે કા શરદી થાય ને કા વધશે બે માંથી થાય હવે કે એને તો ના પડાય એને છોકરાને બસ ઘરના છે દવા વગરના એટલે વાંધો ન આવે આપણે વાડીના છે હા વાડીના છે એટલે એટલે જ ને ભલે ખાતી ધરે બહાર ના આ તો ખાયા ઊંધે માથે ડીંગલો મારો ચકલો તેમાં આજ બપોરનું મેનુ છે બહુ મસ્ત નું અત્યારથી પણ કહે છે ને કે બહાર જાવું થોડુંક એમ એટલા માટે હા 10:15 થવા એટલે બપોરની તૈયારી થવા મળે ને સાચી વાત છે આલે કિંજલ તારો કડી પત્તો લે અહીંયા જ લપેટાઈ છે હું જોતી નથી હું તો બહાર છું છે કે આટલા સીતાફળ છે ને હા એટલે ભૂખ લાગી ગઈ મોડો નાસ્તો કર્યો એટલે ભૂખ લાગી એમ હા કઈ નહીં ખાઓ એમ જ હોય ને ચલો અમારા આકાશ પાસે જઈ એવું કહે છે આકાશજી સીતાફળ ખાવો છે કે નહીં છે ખાવ ક્યાં બધું તમારે કામ હા નાસ્તો હજી હમણાં કર્યો છે મોર્નિંગ માં ભાખરી ખાધી એટલે તેમાં ભૂખ ના લાગે ને કેટલું ભૂખ લાગે એવું થાય તો પછી છે ક્યાં બધું તમારું કામ એ તો થઈ ગયું છે ફેસબુક નું કામ ચાલુ છે ઓકે ચલો તો વિશાલ કે થોડીક વાર બહાર જાવું થોડુંક આપણે જઈ ગાડી લઈને થોડીક વાર રાઉન્ડ મારી ઓકે ઓકે સારું થઈ અને તમને બધાને બે ગરમના કપડા દેખાતા છે પણ સવાલ ન કરતા કારણ કે તમને ખબર બહાર એટલે વરસાદ શરૂ છે તો દોરીએથી રૂમમાંથી પાછા દોરીએ 2 દિવસથી સખત બધાય નામ થાય કે મારે 4 દિવસથી કપડા છે કે રૂમમાં ઓવડીમાં દોરીએ બધે કે ઓસરીમાં દોરી છે કે બધે કપડા સુકાઈને હું આવી છું કે કારણ કે તડકો ખાલી 2 કલાક તડકો આવે ને બધા કપડા સુકાઈ જાય પણ એટલો નથી તડકો આવતો બિલકુલ તડકો જ નથી એટલે કપડા અમારે બધાના બને પછી બધાના હોય કેટલા નવા બધાના તો આખો દિવસ કંઈક બહાર જવાનું થયું તો પાછું એ અલગ હોય આખો દિવસ ઘરના અલગ હોય રાત્રે નાઇટ અલગ હોય અને કપડા બહુ બધાને થઈ જાય ભેગા એટલે હુકાતા જ નથી કોઈના ક્યાં નાખવા આવો મોટો પ્રશ્ન અમારી ઘરે અત્યારે થઈ ગયો છે એની વેચ ચાલ્યો હા ખેડૂત આવી ગયા વાડીએ છે બાકી જોઈ હજુ તો પપ્પા ગારો બધું નથી લાગતો એટલો બધો વાડીમાં હોતો હે ને ઓહો હા વરસાદ શરૂ સવારનો ધીમો ધીમો જો આવી રીતના જ છે વાડી વરસાદ તો હશે જ મેં એમ આવે પપ્પા પછી ખબર પડે ઓહો શાકભાજી ઉતર્યું કે શું થયું આપડે લેવા ને હા પાય કેતી હતી કે પપ્પા કે શાકભાજી લેવા ગયા આવે પછી ખબર પડી ગઈ વરસાદ કેવો છે ના એવું જ થાય 4-5 દિવસ ગયા જ નથી 5 દિવસ તો પાકા થઈ ગયા છે આપડે લાવો હાલો થેલી હું લઈ લઉં અંદર ઓહો વજન તો સારો છે લાવો શાકભાજી એવું ઓહો આમાં જો સાઈડ માંથી બધાને દેખાય જો સીતાફળ અત્યારમાં બે સ્વામિનારાયણ આમાં જો મમ આવ્યું મમ ચલો મમ્મી પપ્પા તો થેલી ભરીને જાય શાકભાજી છે આમાં જઈ કાઢવું તમ તારે અને જો આમાં એકદમ મસ્ત મસ્ત અમારા ફેવરિટ હા તો શું છે કાચા છે બટુ કાચા હા વાડી ના થઈ તો 6 હાથ લેવા તમે જ્ઞાન થઈ 1-2 દી પાકવા નાખો એટલે પાકી જાય આરામથી હા ઓલી છે ટબુડી કોણ લેવું દાદા લે બેટા શરમાઈ જો પણ આમ આટલી બધી શરમ જો મસ્ત મજાના સીતાફળ છે આમાં જોરદાર હા સીતાફળ છે કારેલા છે તુંબડી એક આવી જોડે ભીંડો છે મરચી ઓહો રેડ મરચી જો કે મસ્તની છે એટલે શાકભાજીમાં પાલક લાગે છે તો બધું શાકભાજી આવી ગયું મસ્ત મજાનું તો ફાઇનલી અમે આવી ગયા છે બધા મસ્ત મજાના હનુમાન દાદાના દર્શન કરવા માટે તો ઓલરેડી અહીંયા વિશાલ જીજા અને કિંજલ દર્શન કરે છે અને આકાશ હજી પાછળ છે આવે છે અને 2 છોકરીઓ મારી ભાણકી હિંચકા ખાવા વહી ગઈ તમને બતાવું દર્શન કરીને કે માસી હિંચકા આમ જોઈ લે હે કે મારા દર્શન કરવાના જે બાકી છે પણ હું આકાશની વેઇટ ઉપર હતી આમ જો 2 અને આ મારું એટલું મસ્ત પ્લેસ છે દાદાના દર્શનનું કારણ કે જ્યારે હનુમાન જયંતિ હોય ને તો ઘરેથી અમે લોકો ચાલીને આવી છીએ અને અહીંથી 3 કિલોમીટર કદાચ કા 2 કિલોમીટર જેટલું હશે ખરા ના વધારો તો ખબર નથી મને હમણાં
એવું લાગે તો પૂછી લઈશ પપ્પાને કદાચ ખ્યાલ હોય કેટલું છે મને તો અંદાજ નથી કેટલું દૂર થાય. હનુમાન જયંતિ જ્યારે પણ હોય ને ત્યારે અહીંયા આવતા અમે ચાલીને આવીએ, એટલી ભીડ હોય કે તમને પગ મૂકવાની જગ્યા ન હોય, એટલી ભીડ હોય. અને પ્રસાદીમાં સ્પેશિયલ શું હોય ખબર છે? દમાલું હોય અને ગુંદી ને ગાંઠિયા, આ 3 વસ્તુના અહીંયા અંદર ઘણા આંબા હોતા છે, આંબાની કટકી હોય કેરીની, એટલી મજા આવે ને એટલી ભીડ હોય ને કે ન પૂછો વાત. બહાર રોડ ઉપર એ બસું પબ્લિક વાત જાત એટલું હોય જ્યારે હનુમાન જયંતિ હોય ત્યારે. અમે દર વખતે હું કિંજલ જ્યારે બધા અમે હતા ને હાજરમાં ત્યારે બહુ જ અમે લોકો અહીંયા આવતા અને બહુ એન્જોય કરતા. અને ત્યારે છે ને આમાં હિંચકાઈ એટલા હતા. અને જ્યારે એક પ્રકારનું છે ને સ્થળ ઘંટા ફરવા લાયક અમરેલીમાં હોય ને તો બધા અમે લોકો અહીંયા ફરવા આવતા સ્પેશિયલ. તમે ફરવા આવતા વિરાલી, પણ આ સ્થળ મારા માટે એટલું મહત્વનું છે કારણ કે આપણા મમ્મી પપ્પા જયારે બ્લોગ જોશે ને જયારે જગ્યા જોશે ને ત્યારે એમને મેમરીઝ યાદ આવશે. શું કામ કે મામાનું ગામ તરવડા અને અહીંયા અમરેલી, બરોબર છે. એટલે આ જગ્યા એવી હતી કે બાળપણની મને યાદ છે કે આપણે હું તને ડિનર માટેથી લઈ જાઉં બહાર, એ રીતે પપ્પા લઈને આવતા, અહીંયા ડિનર કરાવતા, બપોર સુધી અહીંયા રહેતા, બરોબર છે. અને અમે અહીંયા હિંચકા બહુ હિંચકાતા અહીંયા. અમે નાનપણમાં અહીંયા જ આવે છે આટલા ઢળેલા હિંચકા અને ઉપરેલા પતરા નાખે. અને જો આ રોડ અહીંયા રોડ આવી રીતના જ રોડ જો, એટલે ગમે માણસો નીકળે એટલે સામા દાદાના દર્શન એક્ઝેક્ટ સામો ગેટ છે. હા, અને અમે તો આ જગ્યા એટલી યાદ છે, ગમે ત્યારે હું અહીંયાથી નીકળું પેલા મને યાદ મારું બાળપણ. મેં કીધું મમ્મી પપ્પા મને જે જગ્યા લઈને ફરવા આવતા આ જગ્યા, બાકી મને હજુ કોઈ યાદ નથી, પણ આ જગ્યા એક મને પહેલેથી યાદ છે. બાલાજી મોસ્ટલી બધા પેરેન્ટ્સ અહીંયા લઈને આવતા કારણ કે એક તો ભગવાનનું, એક તો દાદાનું સ્થળ અને પ્લસ ગાર્ડન એટલું મોટું, હિંચકા એટલા કઈ હચવાય રહે અંદર અંદર, તમારે ટેન્શન ન રહે બીજું વસ્તુ. અને અમે પણ નાનપણમાં જો આપણે વ્રત હોય ને, મોળાકત હોય, દીતવાર હોય, ફૂલકાની વ્રત હોય તો ફરવા જવાનું ક્યાં? બાલાજી. અને ત્યાંથી રિક્ષા આવે ને છકડામાં બેસીને આવતા ને છકડો ઉતારી દે, જવું હોય ને છકડામાં જઈને પછી ઉતારી દે. એવી રીતના એટલા પ્લેસ તો મને એટલું પ્રિય છે ને. સાથે ઈ જમાનો જયારે હતો ને પહેલાનું, ત્યારે ગાર્ડન રેસ્ટોરન્ટ બહુ ઓછા હતા. હા, ઓછા. ખાલી નોર્મલ રેસ્ટોરન્ટ રોડ ઉપર જોવા મળતા. આ ગાર્ડન રેસ્ટોરન્ટ એક આટલા નજીકના એરિયામાં હતું એટલે આજુબાજુના જેટલા પણ ગામડાવાળા બધા અહીંયા આવતા બાલાજી. અને મસ્ત મજાના હનુમાનજીના દર્શન કરવાના છે. ઘણા દિવસ દાદાના દર્શન. વિશાલભાઈ સે સાઈડ પ્લીઝ. તો તો જસ્ટ ના અત્યારે અમે પહોંચી ગયા છીએ બાલાજી હનુમાન મંદિરે. જોઈ શકો છો તમે અત્યારે અભી ગીલે ગીલે હો ગए हम सब, गीले गीले भीने भीने हो गए, भीग गए हैं सब लोग. બહાર નીકળે ને એટલે અચ્છા લગે. કપડા લેંગે, કપડા લેવા નહીં મળી જાય. આ આપણે થોડાક એસ્થેટિક થઈ જઈએ. बहुत मजा आ रहा है. ठंडा मौसम है. તો ફાઇનલી બધા મસ્ત મજાના રેડી થઈ ગયા છે પંચમાસી સેલિબ્રેશન કરવા માટે. તો બહાર પણ બધા રેડી થઈ ગયા છે, થોડું બધું મેમરી માટે યાદગાર માટે થોડી રીલ્સને શૂટ કરે છે. અમે પણ બધું મસ્ત શૂટ કરી લીધું છે અને જે અમારી પ્લેટ મસ્ત રેડી થઈ ગઈ પંચમાસીની ફૂલ ખાતા બધા રેડી થયા છે. ગડી માઈક નું છે ને ખવાઈ ગયું છે એટલે હવે પછી તો ઘેન જ ચડે બીજું સમય જેવો છે ત્યારે 1 થી 2 સમયમાં ઘેન ચડે. ઘેન ચડે હો. તો ત્યારે જ સરસ હતું એટલા માટે. જો મમ્મી બનાવી રેડી થાય રેડી ને આપણા ઘરના હોમમેડ આપણા. અને ગણપતિ દાદાથી શરૂઆત થાય છે આપણી ફંક્શન ની. ઘનશ્યામ મહારાજ ખૂબ મસ્ત લાગે છે. દરેક પ્રસંગમાં પહેલા તો આપણા ગણપતિ દાદા સેરેમની ડે હોય છે બધા પ્રસંગમાં. તો બહાર જે ડેકોરેશન બતાવો કેવું. ચલો જઈએ અહીંયાથી બહાર. જો અહીંયા થોડી ઘણી ફોટોગ્રાફી રીલ શૂટ થઈ રહ્યું છે, સાથે આટલું મસ્ત સિમ્પલ અને સોબર મસ્ત મજાનું શૂટ કર્યું છે. દર્શકભાઈ આઈડિયા આપી રહ્યા છે કે કેવી રીતે શૂટ કરવાનું, કેવી રીતે એમના પોઝ લેવાના, એ બધી જ વસ્તુઓ જુઓ. અને પાયલ અહીંયા મસ્ત મજાની થઈ ગઈ છે રેડી, સાથે વિશાલભાઈ પણ એકદમ રેડી થઈ ગયા છે, જોઈ શકો છો તમે. ફાઇનલી અહીંયા મમ્મી અને ફોટોગ્રાફ ફોટોગ્રાફી એક કરવો છે ને પપ્પા કેટલે દાદ કઢાવે છે. તો ત્યારે હું કહી રહી છું કે મમ્મી પપ્પાને પહેલી વાર લાઈફમાં મેચિંગ થઈ ગયું જેવું લાગે છે મને. હા મમ્મી અહીંયા જોજો. તો પહેલી વાર મસ્ત મેચિંગ થઈ ગયું ક્લોથ મમ્મી પપ્પાના. તો ફોટોગ્રાફી થઈ રહી છે અત્યારે બધાની ફેમિલી અલગ અલગ.
કરું કેવું કે આવે મેં રોજ ખાવ છું બિરયાની. આવ્યો ચોકડી ચણમાં ચણીને વહી જાય હમણાં ચકલી चढ़ी गई। तो जी फिलहाल अभी बजे है शाम के 6, उसी के साथ हमारा जो आज का फंक्शन था बहुत ही बढ़िया सा मस्त सा पंचमासी का वो भी फिनिश हो गया। वो फिनिश होने के बाद सब लोग क्या थे कि 3 बजे फ्री हुए थे, तो 3 बजे के बाद सब लोग अभी रेस्ट कर रहे थे। और रेस्ट करने के बाद यहाँ पर देखिए हाल देखिए, अभी बाहर का एटमोस्फियर ऐसा हो गया है ना कि अभी जर्सी पहन के बाहर घूमना पड़ रहा है। विराली એવું થયું કે હું હુતી ને 4 વાગે આપણે બધા હુતા, પછી કલાક બધું કામ બતાવ્યું બધાએ, અને હુતી ને તો 5 વાગ્યા ને ઠંડી એટલી ચડી કે તાવ કળતર કેમ કળતર ભરાઈ ગયું એવું થઈ ગયું મને. અરે અરે પછી ઊભી પણ એમાં શું થયું, આપણે ખાઈને તરત છે ને 3 સાડા 3 સુધી બધા ઊભા રહ્યા, ફોટા પાડ્યા, બધું કર્યું. એટલા મારે અત્યારે બહુ પડે હા છે. હા એટલે બસ સ્વેટર માં તમે મમ્મી સ્વેટર મમ્મી કે મારું આપો, પણ મને યાદ મને આકાશ વધારે સારું હતા, ગરમ છે ખમો આકાશ નો છે એનું પહેરલો છું મેં કીધું. સારું છે લ્યો. અને ભાઈ જો અત્યારે વિરાલી હું જઈ રહ્યો છું મામાને ત્યાં તરવડા. આઈ નો એમ કારણ કે શું છે આજે ભૂમિ દીદી, પાયલ ને ચીકુ ને બધા ભેગા થયા છે. તો ગઈકાલે જ ફોન આવ્યો હતો કે તું જ કે આજે આવજે, કે અમે બધા જોડે ભેગા થયા છે, તું આવ્યો એટલે કે બધા સાથે રહી શકીએ. તો આજના દિવસમાં દર્શકભાઈને પણ જતા રહેવાના છે, સાથે મેં કીધું ચલો એક દિવસ હું બાને પણ મળતો આવું અને મામાને ત્યાં પણ જતો આવું, અને સાથે બધા છે તો એક દિવસ હળી મળીને ભેગા રહીએ એટલે એન્જોયમેન્ટ ત્યાં કરતો આવું. તો અત્યારે હમણાં દર્શકભાઈની જોડે હું જઈ રહ્યો છું. પણ મેન મહેમાન કઈ આવે કઈ નક્કી ન હોય બા. હા ભાઈ હા હો ભાઈ હો હવે બસ લ્યો. શું છે કાલની હારું છે? જનાવરની બીક છે. ઈ તો હર્ષભાઈ મને કીધું આગળ રસ્તા મેં કે દીપડા બહુ આવે છે કે એટલે ધ્યાન રાખવું પડે. કાલ સાંજે જાવ તમારે ઘરે. ક્યાં? બિલાડી માન નાખી વિક્રમ અમાન્ય. ઓહો આયા સાવ આવી જાય છે. હા એટલે જો ફિટ કરી દીધી ગ્રીલો એમ ને હર્ષભાઈ? તો એ સારું કર્યું, જો પેક કરી દીધું. શું કરે છે રહોડામાં કોઈ અહીં મહેમાન દેખાતા નથી. ઓહો હો હો છોકરાઓ ક્યાં છે બધાય? જય સ્વામિનારાયણ ભૂમિ બેન. જય સ્વામિનારાયણ. આવ પતલા થઈ જાય તમે તો. હે ચીકુ બદલી થઈ ગઈ. એને એકદમ રેડી છે અત્યારે. એને અત્યારે નથી હવે આરામ કરવાનો છે અત્યારે, એવું છે સમજ્યા. ખાવા પીવાનું પાછું કાંઈ નથી, એટલે તમે આવું બધું સારું મિષ્ટાન બનાવો તો પછી શું કરવું? હે વિરાલી એ મજા કરે, એકદમ રેડી છે, હજી રિકવરી આવે છે એવું છે. પાયલ ની બધા ક્યાં છે? પાયલ ની બધા પાયલ રમવા ગઈ છે. હા શું બનાવો તમે આજે પ્રોગ્રામમાં? વાહ ભાઈ આ તો તપેલું ખાલી છે. હું મને ભર્યું છે. વાહ ભાઈ વાહ. કાજુ ગાંઠિયાનું શાક એમ ને? વેરી ગુડ. હાલો ભાઈ કાજુ ગાંઠિયાનું શાક બને મામા ને. મામા ક્યાં ગયા? ક્યાં છે કે દેખાતા તો નથી? લે અરે વાહ આવો આવો, કેમ છો? મજામાં? પેલા મળી લઈને પેલા બધાને મળી લઈને પછી કે મને મળે. પછી મેં કે બધાને મળી લઈને પછી મળી એમ. શું છે તબિયત પાણી મામા? હાઈ ક્લાસ તો એકદમ રેડી ટકાટક. હે બા ઘણા ટોન મારશે અત્યારે, ખીજા હે બહુ. હા જનાવર મારી નાખે છે. કારણ કે તરવડામાં શું છે ભાઈ દીપડાની બહુ બીક છે. અત્યારે રસ્તામાં આવતા હતા ને હસ વાતું કરતો હતો, ભાઈ મને બીક લાગે તું ગાડી પાસ આવે અત્યારે. તો ચલો હું કયો છો? જનાવરની બીક છે. અહીંયા આવે છે કાંઈ નથી આવતા? કાલ જાતે હોય શેરીમાં નથી આટા મારતા? આવે છે. તો ભાઈ પહોંચી ગયા છીએ મામાને ઘરે, અને મસ્ત મજાનો અત્યારે પ્રોગ્રામ છે કાજુ ગાંઠિયાનો શાક. કાજુ ગાંઠિયા કાજુ લસણ કાજુ ગાંઠિયા ભાઈ કાજુ ગાંઠિયાનો પ્રોગ્રામ છે. ઠીક છે ચલો તો ફાઇનલી આ વ્લોગનો અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે કાલે મળીશું મસ્ત મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.